મારામારીના આરોપીને પકડી પાડી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી ભેસ્તાન પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 6 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી આઈ ડિવિઝન સુરત શહેરનાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારું મારામારીના આરોપીઓને સત્વરે પકડી પાડવા સૂચના આપેલ તથા હાલમાં ભેસ્તાન પોલીસ સ્ટેશન ગોલ્ડન આવાસ ખાતે છેડતી તેમજ સામસામે મારામારીનો બનાવ બનેલ જે બાબતે તાત્કાલિક ફરિયાદ નોંધી જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએલ પટેલ સાહેબનાઓના સીધા માર્ગદર્શન હેઠળ આરોપીને પકડવા અલગ અલગ ટીમની મદદથી સદર ગુનામાં ભેસ્તાન પોલીસ સ્ટેશન પાર્ટ નંબર 2024 બીએનએસ કલમ 7 6 11 5 2 352 351 54 मुजब संडोवायल महिला आरोपियों ने सुनेराज सलमान पिंजारा उम्र वर्ष 22 धंधो घरकाम रहे ब्लॉक नंबर 2 रूम नंबर 4 गोल्डन आवास भेस्तान सूरत सना यूनुस उर्फे टेणी मुजफ्फर खान उम्र वर्ष 39 धंधो समाज सेवी रहे बिल्डिंग नंबर 14 रूम नंबर 1 गोल्डन आवास भेस्तान सूरत मूल रहे गाम धोबी तलाव सग्रेश अपार्टमेंट सहयोगनगर तालुको जिल्लो वलसाड नाओने अटक करेल जेओ ज्युडिशियल कस्टडीमां छे તેમજ ભેસ્તાન પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 બીએનએસ કલમ 115 2 352 351 2 54 મુજબ ગુનાના મહિલા આરોપીઓ નામે શકીના ખાતુન સાહેબ અલી અંસારી સાહેબ અલી અબ્બાસ અંસારીની પત્ની તથા કાસિમ કરામત મિયા અંસારીની દીકરી ઉંમર વર્ષ 28 ધંધો ઘરકામ રહે બિલ્ડિંગ નંબર 2 રૂમ નંબર 10 गोल्डन आवास भैस्तान सुरत शहर रोजी खितुन उर्फे रिया कासिम करामतिया अंसारी दीकरी मूળ વતન નૌતન ગામ તાલુકો તરવાડા જિલ્લો શિવાંગ બિહાર શાહજહાં કાસિમ કરામતમી અંસારીની ખાતુન કાયદેસરની અટક કરી આગળની કાર્યવાહી ચાલુ છે।